कई सिंहासन चढ़ गए, कई बंद गए जंजीर। आएगा सब जाएगा राजा रंक फकीर। પછી ભલે રાજા હોય કે રંક હોય, કારણ કે આ તો મૃત્યુ લોક આપણે બધાને જાણ છે, બધાને જાણીએ છીએ. આવ્યા એને એક દિવસ જવાનું છે. ઝાડ ઉપર ચડ્યું તો ઉતરવું તો પડે જ, કારણ કે આ તો મૃત્યુલોક છે. આપણે માટે જ્યોત્સનાબેન સપનું થઈ ગયા. સપના છે ને બે પ્રકારના હોય, એક બંધ આંખનું સપનું અને એક ખુલ્લી આંખનું સપનું. બે પ્રકારના સપના હોય. બંધ આંખનું સપનું આપણે સૂતા હોઈએ અને આપણે જે સપનું આવે એ 5 થી 10 મિનિટનું હોય. આપણને બધું સત્ય જ લાગે. સપનાની અંદર આપણે ક્યાંય ને ક્યાંય ફરી આવીએ, બધું સાચું જ લાગે. અને 10 મિનિટ થાય ને સપનું પૂરું થઈ જાય તો આપણને એમ થાય બહુ આપણે તો ઉતારી સપનામાં ક્યાંય ને ક્યાંય ફરી આવ્યો હોય. અને એક આ ખુલ્લી આંખનું સપનું. જ્યોત્સનાબેનને જે આવીશ કુદરતે આપ્યું હોય 50-50 વર્ષ, આપણે નથી કહેતા કે અમારા માટે સપનું થઈ ગયા. હમણાં તો અમે ભેગા હતા, એમાં આપણે માટે એ સપનું થઈ ગયા. એમની તસવીર આપણી સામે મૂકવામાં આવી, હયાતી નથી. અને એમાંય શ્રાવણ માસમાં જેનું મૃત્યુ થાય ને એને મોક્ષ જ હોય. એમાંય શ્રાવણ મહિનો અને સોમવારના દિવસે એમનું વિસર્જન, એટલે એને મોક્ષ જ હોય. તો બીજું તો આપણે શું કહી, દાદાને પ્રાર્થના કરી કે જે જીવ તમારા ચરણોની અંદર આવ્યો એમને દિવ્ય ગતિ આપજો, તમારા ચરણોની અંદર સ્થાન આપજો, એવી દાદાને પ્રાર્થના કરી. બીજું તો આપણે શું કરીએ? ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. હે ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, ચંદ્રમૌલી ચંદ્રશેખર હે ત્રિપુરારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી, કરો ને કૃપા હવે કલ્યાણકારી. હે શિવજી चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी, चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी, करो ने कृपा हवे कल्याणकारी, करो ने कृपा हवे कल्याणकारी.